વેલકમ બેક। અત્યારના હાલના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં સિટીલાઇટ વિસ્તારમાં સિદ્ધાર્થ રેસિડેન્સીમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। સિદ્ધાર્થ રેસિડેન્સીની આ ઘટના એપાર્ટમેન્ટ હતું અને તેના ચોથા માળે આગ લાગી હોવાના સમાચાર। ફાયર વિભાગની 6 ગાડીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આગ બુઝાવવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે। સદનસીબે ઘરમાં આગ લાગી તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયો હતો અને આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે। તો સુરતમાં પોશ વિસ્તાર સિટીલાઇટની સિદ્ધાર્થ રેસિડેન્સીની ઘટના કે જ્યાં એપાર્ટમેન્ટના ચોથા માળે એકાએક ભીષણ આગ લાગી હતી। સિદ્ધાર્થ રેસિડેન્સીના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગનો બનાવ। એપાર્ટમેન્ટના રહીશોમાં આગ લાગતા જ ભારે ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે। 6 ફાયર ફાઇટરની ગાડીઓ અત્યારે હાલ ઘટના સ્થળે છે। મજુરા, વેસુ, ભીમરાડ ફાયર સ્ટેશનની કુલ 6 જેટલી ગાડીઓ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પાણીનો મારો ચલાવી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો છે। ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી છે। ઘરવખરી અને કિંમતી સામાન બળી અને ખાખ થઈ ગયો છે। રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે।